ટુ માય ન્યુ બ્લોગ. આજે હું આવી છું મારા મામાના ઘરે. હું પહેલી વાર બ્લોગ બનાવી રહી છું. આજે હું મારા બ્લોગ કર્યું એ બતાવું છું. હું અને મારો ભાઈ, મારો બીજો નાનો ભાઈ અને મારા મામા અમે ચારે ગયા હતા ગાર્ડનમાં. ગાર્ડનમાં અમે શું શું કર્યું એ હું તમને આગળના બ્લોગમાં બતાવીશ. બન્યા રહો. મારા બ્લોગમાં બન્યા રહો. સબસ્ક્રાઇબ કરજો. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આ મારા મામાની ચેનલ છે. મારા આ ચેનલનું નામ, બ્લોગ્સનું નામ મિલાપ પ્રજાપતિ બ્લોગ્સ છે. જો હવે હું મારા આગળના બ્લોગમાં બતાવું છું કે તો ગાઈસ ફરીથી ચલો. અરે ગાઈસ, આ કહેવાનું રહી ગયું કે આજે હું શું કરવા મામાના ઘરે આવી હતી. કેમ કે મારા નાના ભાઈ, એનું નામ છે માહિર, એના હનુમાન દાદાના વડા ચડાવવાના છે, એટલા માટે હું આવી છું. આ વિડિયો હું વડા હનુમાનજી ચડાવવા ગયા એ તમે વિડિયોમાં જોજો. ચલો ગાઈસ, બ્લોગમાં બન્યા રહો. હું બતાવું છું. જુઓ, મોનિલ ગાર્ડનમાં આવી ગયો છે અને કેવો ફરે છે. જુઓ, મોનિલ સ્લાઇડ ઉપર ચડી ગયો છે. હવે જો સ્લાઇડ કરે એટલે એના જોડે એનો મોટો ભાઈ ભવ્ય છે. કેવી સ્લાઇડ કરી. જુઓ વિડિયો ફરીથી જાય છે. જુઓ, મોનિલ અને ભવ્ય ફરીથી જાય છે સ્લાઇડ ઉપર. જુઓ હવે કેવી રીતે સ્લાઇડ કરે છે. જુઓ એ જાય. જુઓ સ્લાઇડ કરી રહ્યો છે, એમને મજા આવે છે. હવે ગાર્ડનમાં દોડી રહ્યો છે, ફટાફટ ભાગે છે. જોઈ લો, પકડા પકડી રમે છે. જોઈ લો. હવે હું પણ આવીશ અને ભવ્ય પણ આવશે. જોજો, અમે આવશું હમણાં. હવે હું અને મારા ભાઈ આવી રહ્યા છે. જોઈ લો, હમણાં આવીશું. અમે બંને પકડામ પકડી રમીએ છીએ. જોઈ લો, એ મારો ભાઈ આવ્યો દોડતો. બેસી ગયો, થાકી ગયો અને એના પપ્પાના ખોળામાં આવીને બેસી ગયો. જોઈ લો કેવું લાગ્યું. ગાર્ડન કેવું છે? તમને ગમ્યું તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. આ હું આવી રહી છું. જોઈ લો. હવે હનુમાન દાદાના ઘરે વડા ચડાવવા આવ્યા. જો મારો ભાઈ માહિર. હનુમાનજીને જુઓ, મારા મામા હનુમાન દાદાને પગે ચડાવે છે. અમે હનુમાન દાદાને વડા. જુઓ, મારા મામા માહિરને પગે લગાડે છે અને હનુમાન દાદાને વડા ચડાવે છે. જુઓ મંદિર કેવું લાગે છે. જુઓ આ હનુમાન દાદા. આ મારા મામી આવ્યા. જુઓ હનુમાન દાદા. જુઓ મારો નાનો ભાઈ હનુમાનજીની ત્યાં છે. હવે મારા મામા બતાવી રહ્યા છે. બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. બાય.